નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પાકું ઘર મળે તે હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વ્યાપક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 12,696 લાભાર્થીઓને સર્વેક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેની મુદત 14 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 2.0 અંતર્ગત જે પરિવારો પાસે ખુલ્લા પ્લોટ કે કાચું મકાન છે તેમને પાકું મકાન બનાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવે છે. જિલ્લાની કુલ 954 ગ્રામ પંચાયતોમાંથી 787માં સર્વેની કામગીરી ચાલુ છે, જ્યારે બાકીની 167 ગ્રામ પંચાયતોમાં કામ પ્રગતિ હેઠળ છે. તાલુકાવાર વિગતો જોઈએ તો દાંતા તાલુકામાં સૌથી વધુ 2,499 લાભાર્થીઓનો સર્વે થયો છે. અન્ય તાલુકાઓમાં થરાદમાં 1,444, ડીસામાં 1,412, પાલનપુરમાં 1,337, કાંકરેજમાં 1,207, વડગામમાં 1,010 લાભાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દાંતીવાડામાં 638, વાવમાં 632, અમીરગઢમાં 561, લાખણીમાં 566, ધાનેરામાં 482, ભાભરમાં 394, સુઈગામમાં 295 અને દિયોદરમાં 223 લાભાર્થીઓનું સર્વેક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે. ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે વધુમાં વધુ લાભાર્થીઓને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો છે. સર્વેક્ષણની કામગીરી તાલુકા કક્ષાએ નિયુક્ત કરેલા સર્વેઓ દ્વારા કરવામાં આવેલી છે.